નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાગ્યશ્રી અપ્પા અને જોઈએ આજના મહત્વના સમાચાર। વાવ તાલુકા આશા વર્કર બહેનો ઉતરી અચોક્કસ મુદતની હડતાલ પર। આશા વર્કર બહેનોએ રેલી યોજી કર્યા સૂત્રોચ્ચાર, કાયમી માંગ પૂરી કરવાના લગાવ્યા નારા। તાલુકા હેલ્થ ઓફિસરની કચેરીએ આપ્યું અચોક્કસ મુદતનું આવેદનપત્ર। ત્યારબાદ તાલુકા પંચાયતની કચેરી તેમજ વાવ મામલતદાર કચેરીએ આશા વર્કર બહેનોએ આપ્યું આવેદનપત્ર। 50% ટોપઅપ વધારો એપ્રિલથી આજ દિન સુધી 10 માસનો ચૂકવ્યો નથી, તેમજ 2500 માસિક વધારો પણ વાવ તાલુકામાં 10 માસનો બાકી હોવાથી આશા વર્કર બહેનો પહોંચી તાલુકા હેલ્થ ઓફિસરની કચેરીએ। વાવ તાલુકાની આશા વર્કર બહેનો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી। આશા વર્કર બહેનોએ કરી નારાબાજી। પડતર માંગણીઓને લઈ આશા વર્કર બહેનો ઉતરી અચોક્કસ મુદતની હડતાલ પર। ઇન્સ્ટેટિવ પ્રથા જેવી શોષણભરી પ્રથાબંધી લઘુત્તમ વેતનની કરી માંગ। વર્ગ 4નું કાયમી મહેકમ ઊભું કરી વર્ગ 4માં કરવામાં આવે સમાવેશ। આશા વર્કર બહેનોની કામગીરીનો સમય નક્કી કરવામાં આવે। આશા વર્કર બહેનોએ અન્ય સરકારી મહિલા કર્મચારીઓની જેમ 180 દિવસની મેટરનિટી લીવ આપવામાં આવે। આજે વાવ ખાતે આરોગ્ય ઓફિસ ખાતે આશા બહેનો દ્વારા અમને આવેદનપત્ર આવેલું છે। તેમાં એમની અલગ અલગ માંગણીઓ હતી કે ફિક્સ પગાર કરવામાં આવે, 180 દિવસની રજાઓ, એમનો જે વધારો છે 50%નો એ સમયસર મળે, એ પ્રકારની માંગણીઓ સાથે આજે આશા બહેનોએ આવેદનપત્ર આવેલું છે। અમારા લેવલે જે પણ બિલ હતા એ અમે ઉપર મોકલી દીધા છે અને આશા બહેનોને પણ આશ્વાસન આપેલું છે કે તાત્કાલિક બિલો પાસ થઈ જશે। એ સિવાયના એમના જે પ્રશ્નો હતા, 180 દિવસનો રજા છે, ફિક્સ પગાર છે, આ બધા મેટર અમે ઉપર એમનું જે આવેદનપત્ર છે એ મોકલી આપ્યું છે અને સરકારશ્રીમાં એ વિચારણા હેઠળ છે, ત્યારે ક્યાંથી એમનું સોલ્યુશન આવશે। અમારા લેવલે જે પગારના પ્રશ્નો હતા એ અમે બિલ મોકલી આપીએ છીએ અને હવેથી અમને સમયસર આ બિલો પણ ઉપર જતા રહે અને અમને સમયસર પગાર આવે એ પ્રકારનો અમારો પ્રયત્ન છે। અત્યારે અમારા લેવલે કોઈ બિલ પેન્ડિંગ નથી અને જિલ્લા કક્ષાએ પણ અમે વાત કરી દીધી છે। ખૂબ જ ટૂંકા ગાળામાં લગભગ 1 અઠવાડિયામાં એમના આ બિલો અમારા વાવના તમામના નીકળી જશે અને ભવિષ્યમાં પણ સમયસર મળી રહે એ રીતનો અમારો પ્રયત્ન રહેશે। ભારત સાથે જણાવવાનું કે અમે ગુજરાત સરકારની આશા વર્કર બહેનો એટલે કે વાવ તાલુકો, બનાસકાંઠા જિલ્લો, અત્યારે અમે વાવ તાલુકાની આશા વર્કર બહેનો દરેક પીએચસીની ને દરેક ગામની પીએચસીની બહેનો અને ગામની બહેનો ભેગી થઈએ છીએ। કેના માટે ભેગી થઈએ છીએ કે અમારો ઇન્સ્ટેટિવ પ્રથા નાબૂદી કરવા માટે, અમારું ફિક્સ વેતન કરવા માટે, અમને કામગીરીના અળગા રહીએ છીએ કેમ કે અમારું કામ પ્રમાણે વેતન મળતું નથી। સરકારશ્રીને અમારી એટલી નમ્ર વિનંતી છે કે અમને કાયમી કર્મચારીમાં ભરતી કરે અને અમારી વર્ગ 4માં ફિક્સ પગારમાં અમને નોંધણી કરે, વર્ગ 4માં ભરતી કરે અને આજની તારીખ 1/2/2024થી અમે અત્યારે બનાસકાંઠાની વાવ તાલુકાની આશા બહેનો હડતાલ ઉપર ઉતરીએ છીએ અને THO સરને આવેદનપત્રક આપીએ છીએ। જ્યાં સુધી અમારું ફિક્સ વેતન અને ફિક્સ પગાર નહીં થાય ત્યાં સુધી અમે એક પણ આશા બહેન કામગીરી માટે તૈયાર થાશું નહીં અને કે બાળ મરણ થશે એમાં અમારી ગામની કે જે તે વિભાગની કે જે તે ફળિયામાં
બાળ મરણ કે માતા મરણ પર ગમે તે કે કોઈ પણ રોગચાળો ફાટી નીકળશે તો જે તે કર્મચારીની કે જે તે આરોગ્ય કક્ષાની જે જવાબદારી રહેશે, અમે આશા બહેનોની જવાબદારી રહેશે નહીં. અમે અત્યારે નથી તો ભણ્યાના કામની કે નથી તો અમે કોઈ ખેતી કરવાના કામની. અમારી ઉંમર અત્યારે 30, 35 કે 48 વર્ષ સુધીની અમુકની થઈ ગઈ છે. સરકાર શ્રી સાહેબને એટલી નમ્ર વિનંતી છે કે આ અમારી મહિલાઓનો અવાજ સાંભળે અને અમારો આ ઉકેલ અમને જલ્દીમાં જલ્દી ન્યાય મળે. पीएससी आतुआ पारेगी दरगाहबेन एस आशा वर्कर 5 हमारी मांग के माता मरण बाल मरण ते अटकाबू आशाबेन નું કામ છે. આશાબેન નું કામ છે તો એમ અમારું કે મહેનતાળું મળવા પાત્ર અમારી કામગીરીમાં સફળતા મળતી નથી. તો આશાબેન દર થેલી લઈને ગામની બહાર જે કામ આવે તે આશાબેન સુધી સંદેશો પહોંચાડે છે અને આશાબેનને કામ પૂરું પાડવું અને એ પ્રમાણે વેતન મળતું આશાબેનને નથી. તો આયુષ્માન કાર્ડ અને આભા કાર્ડ આયુષ્માન કાર્ડ એ આશાબેનનું કામ છે. આશાબેન દરરોજ કામ સાથે એના પગાર પણ મળતો નથી, પણ આશાબેન દોડ કરતી બધું કામ પૂર્ણ કરે છે અને બાળ મરણ માતા મરણ કામ તે અટકાવવું આશાબેનનું કામ છે.